હા 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 રવિ, કેવો સરસ વરસાદ આવે છે. આવા સરસ વરસાદમાં તો આપણે બધા રિસોર્ટમાં ગયા હોય અને આપણે બે જણા બેઠા હોય ને ગરમ ગરમ ચા પીતા હોય તો તમને ગમે કે નહીં? ના, જરાય મજા ન આવે. ક્યાંય જવાનું, ખોટા ખર્ચા કરવાનું નામ ન લેતી. બારી ખુલ્લી છે, વરસાદ મફતમાં દેખાઈશ. જો તાર ચા પી હોય ને તો ઘરમાં કર લે, બાકી બાયણે જવાનું નામ ન લેતી હોય ખોટા ખોટા ખર્ચાનું ક્યાંય. હા, બારીમાંથી વરસાદ જોવાની થોડી મજા આવે. પપ્પા હમણાં તો આપણે કેટલા દિવસથી ક્યાંય નથી ગયા. તમે અમને રિસોર્ટમાં લઈ જાઓ ને. હા હો પપ્પા, મારે સ્વિમિંગ પુલમાં નાવું છે, લઈ જાવ ને. હે, એક કામ કરો, બાથરૂમમાં જાઓ, ન્યાય પાણી આવે છે અને ન્યા હાબુય છે, ઘસી ઘસીને નાઈ લ્યો એટલે પતે. ખોટા ખર્ચા કરવાનું કઈ નામ ન લેતા, ધીમે ધીમે કરીને. રવિ, આમ જો આ રિસોર્ટ કેવો મસ્તીનો છે અને આનું સ્વિમિંગ પુલ તો કેવડું મોટું છે. જો વાલી, આ સ્વિમિંગ પુલ નથી, આ મારા પૈસા ડૂબે ને એનું તળાવ દેખાય છે મને આમાં. તું વારે વારે મને એ વાત કરમાં વાલી, મને બેવા દે શાંતિથી. કાઈ નહીં, નો લઈ જાવ ને તો. પણ તમને ખબર છે અહીંયા રેન ડાન્સ છે. હવે ન્યા ફુવારા મૂક્યા હોય, અહીંયા કુદરતી વરસાદ આવે છે અને તાર ડાન્સ કરવો હોય તો લાઈ મોટું સ્પીકર લગાવી દો જા ગલીમાં અને મન ડાન્સ કરવા. બાકી છે ને આ વખતે જરાય ખર્ચાનું નામ કોઈ લેતા નહીં હો ઘરમાં. તમે લોકો નહીં તોય નહીં, ધીમે ધીમે કરીને ચાલુ કર્યું છે હવે તોફાન. આ વખતે હું ક્યાંય નથી લઈ જવાનો. પણ અહીંયા કિડ્સ પ્લે એરિયા છે અને બાળકોને આઉટડોર ઇન્ડોર કેટલી બધી ગેમો છે. તો હવે તું એ લોકોને ચગાવતી નહીં હો. આખું ઘર પ્લે એરિયા જેવું કરી નાખ્યું બે મળીને. મમ્મી બીજાના પપ્પા તો કેવા લઈ જાય કા? હા હો બેટા, આપણા તો નસીબ જ મોડા છે. કાઈ નહીં હો મમ્મી, તમે જીવ બારામાં આપણે યુટ્યુબમાં રિસર્ચ કરી લેશું. હા હો મમ્મી, આરુષિની સાચી વાત છે. આપણા નસીબમાં ક્યાં લખ્યું છે રિસોર્ટમાં જવાનું? જો જો જો, હે ભગવાન, પાછા ઇમોશનલ ડ્રામા ઘરમાં ચાલુ કર્યા. ખોટે ખોટા વગર વાકના પ્રેશર ચાલુ કર્યા. વરસાદ બાણે આવે જ ને અહીંયા મારી ઉપર તમે ત્રણે અત્યારે મંડરાવશો. મને એવું લાગે છે ખોટે ખોટા કોઈ જાતના ડ્રામા ન કરતા. તમને લોકોને શું લાગે છે હું બેંક છું? ના ના, હવે તમને કોને કીધું તમે બેંક છો? અરે તમે તો મોટા લેક્ચરર છો. અરે તમારું તો ભાષણ કોઈ દી પૂરું જ નથી થતું ને. કેવડું મોટું ભાષણ લઈને બેસી જાવ છો. બિચારી મારી છોકરીઓ તો જો કેવી ફૂલ જેવી મોઢા ઉતરી ગયા બિચારીના. હે મમ્મી, રિસોર્ટમાં બહુ મજા આવે. હા, રિસોર્ટમાં તો કેવા સરસ રૂમ હોય, પછી તમારી હિંચકા હોય, લપસિયા હોય, સાયકલિંગ કરી શકો, કેરમ રમી શકો, ફૂલ રેકેટ રમી શકો, લૂડોય હોય, સાપસીડી હોય. પણ ખબર નહીં મારી ફૂલ જેવી છોકરીઓ બિચારી રિસોર્ટમાં ક્યારે જશે. હે ભગવાન, ત્રણેય ભેગી થઈ અને પાછે મારે ઉપર ઇમોશનલ અત્યાચાર ચાલુ કર્યા. કહું છું કે નથી જાવું તો એમ કહીશ અને તું શું પૂછસ કે રિસોર્ટ કેવું હોય? તો ગઈ નથી જિંદગીમાં રિસોર્ટમાં? ભગવાનનો ડર રાખ, ભગવાનનો ડર રાખ. ક્યારના અંદરો અંદર બધા વાતો કરી કરીને મને હમણાં શાંતિથી બેવા ન દેતા. વરસાદ આવે મારે બાયણે ક્યાં જવું? રિસોર્ટમાં છેલ્લી વાર લઈ જાવ ને. અરે હે ભગવાન, કાંઈ વાંધો નહીં. એક જ શરતે આ રવિવારે હું તમને રિસોર્ટમાં લઈ જાઉં. પછી આખું વર્ષ છે ને મને તમે લોકો કે ખોટે ખોટા ખર્ચા ન કરાવતા તો જ લઈ જાઉં, બાકી ક્યાંય નથી જવું. અને આમ જો આ કેવી ભોળી બને છે, અને બે ઝાપટ દે એમ કે મમ્મી રિસોર્ટ કેવું હોય, અને આ ચોખાનો દાણો મોઢું વાકું થઈ જાય તારું, મોઢું સીધું રાખતી જા તારું. જો કે ખર્ચો નહીં કરાવો ને. ના ના, છેલ્લી વાર પછી અમે ક્યાં કાંઈ કહેવાના છે. પછી તો સીધા આવતા મહિને.